હવે આ વિડીયો ઉપર ક્લિક કરી લીધું એનો મતલબ તમે બહુ નસીબદાર છો। જો કોઈ ખેડૂત પુત્ર આ વિડીયો જોતો હોય, તમારા ઘરે ટ્રેક્ટર, ગાડી કે બાઇક અથવા તો તમારા પરિવારની અંદર કોઈ ચલાવે છે, તો મિત્રો હું એક નમ્ર વિનંતી કરીશ કે આ વિડીયોને જો બને તો છેલ્લે સુધી જોજો, કારણ કે હાલમાં એવી ઘટના બની રહી છે જે સાંભળીને જોઈને આપણા પગ નીચેથી જમીન ખસી જાય। જી હા મિત્રો, સૌપ્રથમ તો આ વિડીયો વિશે વાત કરી લઈએ। મિત્રો, હાલમાં બટાકાની સિઝન ચાલી રહી છે અને બટાકાની સિઝનની અંદર એક ખેડૂત પુત્ર દીકરો એટલે કે જેમના ખેતરમાં જે બટાકા વાવ્યા છે એને ટ્રોલીની અંદર ભરીને માર્કેટમાં લઈ જતા હોય છે, ત્યારે મિત્રો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે। આમ તો મિત્રો ડીસા તાલુકાની અંદર લગભગ 2-3 એવા કિસ્સા આવ્યા છે, કારણ કે એ વિસ્તારની અંદર લગભગ બટાકાનું વાવેતર વધુ થાય છે। હવે મિત્રો એક બીજો પણ કિસ્સો આવ્યો છે જે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જો તમારા ઘરે પણ ટ્રેક્ટર, ગાડી કે અન્ય કોઈ સાધન છે, તમે ચલાવો છો કે પછી તમારા ફેમિલી મેમ્બર ચલાવે છે, તો ખાસ કરીને આ વિડીયો છેલ્લે સુધી જોજો। વિડીયોને બને તો લાઈક કરજો, કારણ કે આ માહિતી બીજા લોકો સુધી પહોંચે અને બીજા લોકો સાવધાન થઈ જાય। જી આ મિત્રો, હાલમાં બટાકાની સિઝન ચાલી રહી છે એટલે એવું નથી કે બટાકાને ભરતી વખતે ધ્યાન રાખવું। કોઈ પણ જાતનું આપણે લોડિંગ ટ્રોલીની અંદર કોઈ પણ વસ્તુ ભરતા પહેલાં મિત્રો આપણે 100 વાર વિચારવું, કારણ કે મિત્રો એ વધુ પડતો જો લોડ થઈ જાય તો એ ક્યારેય મિત્રો ટોલું ને ટ્રેક્ટર પલટી ખાઈ જાય એની કોઈ ગેરંટી નથી હોતી। હવે આપણને કહેવામાં તો સારું લાગે છે અને વિડીયો બનાવવામાં પણ સારું લાગે છે, પરંતુ જે આ ટ્રેક્ટરના માલિક છે તેમની વેદના શું કહેતી છે, કારણ કે મિત્રો કોઈ જાણી જોઈને આવી રીતે ના કરે। આપણી ભૂલ આપણને ખબર ના હોય ત્યારે જ થાય છે। અને મિત્રો આ જે બટાકાના કટા છે આ તમે જુઓ કે પાણીની અંદર જતા રહ્યા છે, અને પછી ભાઈ આ તો ઠીક થયું, કારણ કે ઉપરવાળાની દયા હતી એટલે જે આની પર કોઈ ડ્રાઈવર હતા તેમને લગભગ વધુ નુકસાન નથી આવ્યું એવું જાણવા મળ્યું છે। માતાજી તેમને સુખી રાખે। બીજું મિત્રો, ખાસ કરીને તમારા ઘરે નાના બાળકો, ફેમિલી મેમ્બર રાહ જોતા હોય છે, તો તમે પણ ટ્રેક્ટર હોય, ગાડી હોય કે અન્ય કોઈ વાહન હોય તો ધીમેથી ચલાવો, અને જે તમને સિક્યુરિટી તેની અંદર આપી છે, ઉદાહરણ તરીકે સીટ બેલ્ટ છે, આવી વસ્તુને મિત્રો તમે અવોઇડ ના કરો, તમે તેમનું પાલન કરો। ખાસ કરીને આ ટ્રેક્ટરવાળા ભાઈ સાથે આવું થયું છે, બીજા લોકો સાથે આવું ના થાય એવી આપણે એક દુઆ કરીશું। બાકી સાચી ને સચોટ માહિતી જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, જય ગુગા શોર્ટ કરીને। અને બીજી વાત કે તમારું નામ અને ગામ કોમેન્ટ કરજો, એથી આવનારો વિડીયો છે તેની અંદર લાઈવમાં રેકોર્ડિંગ સાથે તમારું નામ અને ગામ બોલવામાં આવશે। તો ખાસ કરીને વિડીયોને બને તેટલો શેર કરજો, બીજા લોકો સુધી આ માહિતી પહોંચાડજો। જો આવો કિસ્સો બનવાનો હોય ને કદાચ આ વિડીયોથી ના બને તો આપણને સારું થશે। તો મળીએ આપણે એક જોરદાર નવા આવનારા વિડીયોની અંદર। ત્યાં સુધી બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર। હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પેજ જોઈન નથી કર્યું તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે, પેજને ફોલો કરી લેજો, આ વિડીયોને એક લાઈક કરજો, અને આપણે એક આવનારા વિડીયોની અંદર મળીએ। ત્યાં સુધી આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો। મળીએ એક નવા વિડીયોની અંદર। બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય ગોગા મહારાજ, જય વડવાળા અને જય દ્વારકાધીશ।